વડોદરાની બ્રાઇટ સ્કૂલને મળેલી બોમ્બની ધમકીથી વાલીઓ અને તંત્રમાં ભારે ફફડાટ ફેલાયો હતો. અજ્ઞાત ઈમેલથી મળેલી ચેતવણી બાદ પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમે શાળામાં તાત્કાલિક તપાસ હાથ ધરી. આખી રાત તપાસ બાદ પણ કાંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી. સાયબર ક્રાઇમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ ઈમેલ કોઈ આતંકી સંગઠનનો નહીં, પરંતુ શાળામાં ધોરણ 5માં ભણતા માત્ર 11 વર્ષના વિદ્યાર્થીનો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે પરીક્ષા રદ થાય અને શાળામાં રજા પડે તે હેતુથી બાળકે આ મજાક કરી હતી. પોલીસે વિદ્યાર્થી અને તેના માતા પિતાને બોલાવીને સમજ આપીને પૂછપરછ કરી છે. આ ઘટના બાળકોમાં ટેકનોલોજીના દુરુપયોગ અને પરીક્ષાના દબાણ અંગે ગંભીર ચેતવણી સમાન છે. ऐसा किस्सा भी बना था. कल एक शाम को एक स्कूल को एक थ्रेट भरी मेल मिली थी. उसके बारे में हमने इन्वेस्टिगेशन में ये पाया कि इसका सोर्स शहर में ही है. बाद में इन्वेस्टिगेशन ने ये रिवील किया एक माइनर बॉय ने इस ईमेल को भेजा था. ये घटनाक्रम के बारे में उनका पेरेंट्स को हमने समझ किया है और हम आपके माध्यम से ये भी कहना चाहते हैं इस तरह का बेजवाबदारी भरी कोई कृत्य ना करें. शैक्षणिक व्यवस्थाओं को, परीक्षा प्रक्रिया को डिसरप्ट करने का प्रयास करने वालों को शहर पुलिस और गुजरात पुलिस के टीम्स शोधने में और उन तक पहुंचने में अपने सक्षम हैं.